તો તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે અને કાતરાનો ઉપદ્રવ વધતા ખેડૂતોને એરંડા, રાયડો અને જીરું જેવા પાકમાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ પશુઓ પણ લીલા ઘાસચારા સાથે આ જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય એમ એક પછી એક કુદરતી આપત્તિઓ આવી રહી છે। હવે ચાલુ સિઝનમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી આ રવિ સિઝનમાં કાતરા નામની જીવાતનું ગ્રહણ સામે આવ્યું છે। તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ અચાનક જ બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે। આ જીવાત ખેતરોમાં પડતા ખેતરોમાં ઉભેલા એરંડા, રાયડા અને જીરાના પાકને ચટ કરી રહી છે। કાતરા નામની જીવાત ખેતીના પાકોના પર્ણો પર બેસીને આખા પાંદડાને ચટ કરી જતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। અત્યારે ખેડૂતોના ખેતરોમાં કાતરા નામની જીવાત આવવાથી ખેડૂતોને મોંઘા ભાવે બિયારણ ખરીદીને કરેલા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અમારા પાકને જીવાત કાતરા નામની પડી, એના લીધે પાક એમાં એરંડા જે જીરું વાવેતર કરેલું છે એમાં કાતરા ફરે છે, રાજગરામાં છે, એના કારણે પાક હાવ નિષ્ફળ ગયો છે અને હાલ હવે બીજી કોઈ વાવવાની તકલીફ નથી અને ખેડૂતોને મોંઘા બિયારણો, ખાતર, શેડ ના જે ખર્ચા માથે ભોગવવા પડ્યા છે અને એમાં વાવતર કશું મળે એમ નથી। સરકાર કોઈ સહાય આપે તો ખેડૂતોને થોડી મદદ મળે। અમારા ખેતરની અંદર મારે 12 થી 13 વીઘા એરંડા વાયેલા હતા, એની અંદર કાતરા પડવાથી બહુ નુકસાન થયું છે અને કાતરા પણ એક ઈયળમાંથી કેટલી ઈયળ ઉત્પાદન થાય છે, એ ઉત્પાદન સંપૂર્ણ છોડને પૂરો કરી નાખે છે અને મેં મારા ખેતરની અંદર 3 થી 4 વીઘા તો એરંડા પણ હોડી પણ નાખ્યા છે। એટલે સરકારને એવી મારી રજૂઆત છે કે મારી આ સર્વે કરીને સરકારના તમામ ખેડૂતોને આ એરંડાના પાકના નુકસાન જે થયું છે તેની સરકારી લાભ આપે એવી મારી રજૂઆત છે સરકારી તંત્રની। અચાનક થયેલા કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોને ન માત્ર ખેતીમાં મોટું આર્થિક નુકસાન જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે પશુપાલનમાં પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા આ જીવાત પશુઓના ઘાસચારામાં પણ જોવા મળી રહી છે અને આ જીવાત ખૂબ જ ઝેરી હોવાથી પશુપાલકોના પશુઓ પણ ઘાસચારા સાથે જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે। અત્યારે કમોસમી વરસાદ થવાના કારણે લુણપુર ગામની અંદર અને સદરપુર ગામની અંદર અતિશય પશુઓ મરી ગયેલ છે અને મારે પણ ઈયળો ખેતરમાં ઈયળો પડવાથી પાકને નુકસાન થયેલ છે અને મારે પણ 2 વિવાવા થયેલી ગાયો અને 1 દોવા દેતી ગાય એમ કરીને 3 પશુઓ મારે ઘરે કમોસમી વરસાદના કારણે ઈયળ પડવાથી અને ખાઈ જવાથી મરણ પામેલ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે મારે વળતર સહાય થોડી ઘણી આપવા નમ્ર વિનંતી। આથી સર્વે ગામની અંદર પાકને નુકસાન થયું છે અને ઈયળ પડવાથી એરંડા, રાયડો, રાજગરા આવા પાકો પણ નિષ્ફળ ગયેલ છે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે ખેડૂતોને અને આ મરણ પામેલા ઢોરવાળા માણસોને થોડીક સહાયની જરૂર છે, તો સહાય આપવા નમ્ર વિનંતી। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આવેલી કાતરા નામની આફતથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાનું સ્થાનિક ઉપસરપંચ પણ જણાવી રહ્યા છે। ગામડાઓમાં તે અત્યારે ખેડૂતોના ખેતરે ફરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, ત્યારે તે પણ આ જીવાતથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સ્વીકાર કરી રહ્યા છે। અત્યારે અમારા ગામના ખેડૂતોને આજે ખરેખર બહુ ખરાબ દિવસો વીતી રહ્યા છે। શરૂઆતમાં પેલું માવઠું પડ્યું, માવઠાના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું અને માવઠાના કારણે કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરોમાં અત્યારે પડી છે। તમે ખેતરોમાં જુઓ છો તો બહુ મોટી સંખ્યાની અંદર કાતરા નામની જીવાત પડી છે, જે જીવાતના કારણે એરંડા, જીરું
અને રાજગરાના પાકને ભારે નુકસાન થયું છે અને એરંડાના પત્તા આખા ખાઈ જાય છે, સાથે સાથે જે ઠોળ છે એરંડાના એ પણ ઠોળ પણ ખાઈ ગયા છે. એટલે ખેડૂતોને અત્યારે પડતા પર પાટું એ રીતના પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે આની સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે. એક પછી એક નુકસાનીની માર સહન કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તીડ અને કમોસમી વરસાદ બાદ હવે કાતરા નામની જીવાત સ્વરૂપે મોટી આફત આવી પહોંચી છે. ત્યારે સરકાર દ્વારા આ ખેડૂતોના હિત અંગે વિચારીને આ જીવાતથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સર્વેની કામગીરી કરાવીને સહાયની ચૂકવણી કરે તે ખૂબ જરૂરી છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા.